મિત્રો એક્ઝિબિશન સેલ કમમાં રાઈત પડી ગઈ છે 8 વાગવા આવ્યા છે, અડધી કલાકમાં આવી જાવ. ફૂલ ઓન ક્રાઉડ, બંને બાજુ તમે ટ્રાફિક જોઈ શકો છો. આજે માણસો ઉપર ચડી ગયા છે, જોઈ લો છે. બિઝનેસ કરવા માટે માણસો ઉપર ચડી ગયા છે. એના સિવાય આમ જોઈ લો બે બાજુ ક્રાઉડ જ ક્રાઉડ, ફૂલ ઓન. આવું જોરદાર એક્ઝિબિશન હજી સુધીમાં સુરેન્દ્રનગરમાં નહીં થયું. પહેલા જ દિવસે બધા સ્ટોલ ધારકોને ફૂલ ઓન રિસ્પોન્સ મળેલો છે. પેલો ભાઈ કેમેરામેન એકવાર ઓલી બાજુ દેખાડજો, ટ્રાફિક જોઈ લો ખાલી. અને પછી મારી આ બાજુ અવતાર્યો, જ્યાં હવેરમાં ચપ્પલ અને પર્સ માટે ફૂલ ઓન ભીડ હતી, ત્યાં ત્યારે ખાલી થઈ ગયું. એનું કારણ કહું, કેમ કે સ્ટોક જ ખાલી થઈ ગયો. વિચાર તો કરો, આખા કોથળાના બોક્સ ખાલી કરી નાખ્યા છે. બધા પર્સ ખાલી હવે કાલે હવે નવા આવી જતા, ચપ્પલ ખાલી કાલે હવે નવા આવી જવાના છે. આ બાજુ આવી જાય. એના સિવાય આ છે બધું વેડિંગ કલેક્શનમાં, એમાં પણ ઘણો બધો સ્ટોક હતો અને ઘણો બધો સ્ટોક ખાલી થઈ ગયો છે. પણ કાલ સવારે પાછો રીસ્ટોક થઈ જવાનો છે, ઘણા બધા નવા પીસ આવવાના છે, તો મુલાકાત લેવાનું ના ભૂલતા. આ રુદ્ર ગાર્મેન્ટનો વેસ્ટર્નનો સ્ટોલ હતો, જ્યાં કહેવાય કે કોરિયન પેન્ટ હોય કે વેસ્ટર્ન ટોપ હોય, એમાં ફૂલ ઓન સ્ટોક લઈને આવ્યા હતા. સ્ટોક બધો જ બપોરે 4-5 વાગે ખાલી થઈ ગયો. દુકાનેથી સ્ટોક લઈને આવ્યા, એ બધો સ્ટોક ખાલી થઈ ગયો. હવે કાલ માટે રીસ્ટોક એમને મંગાવી લીધો છે, એટલે એકદમ નવા પીસ જે છે ને એ તમને કાલ સવારે 9-10 વાગ્યાથી જોવા મળી જવાના છે. હજી કાલ એક દિવસ માટે એક્ઝિબિશન છે હોટલ શિવ ઇન્ટરનેશનલમાં. અને એક એવો સ્ટોલ છે જ્યાં જો લક્ઝુરિયસ વોચ જે આવે ને લેડીઝ માટેની, એ બધી ઘણી બધી ક્વોન્ટિટીમાં આવેલી હતી, ઘણી બધી જતી રહી છે, ઘણી બધી કાલે રીસ્ટોક થવાની છે. કાલ નવો માલ આવશે ને એમાં આપણે નવો માલ કાલ સવારે આવી જાય, તો 10 વાગે પહોંચી જજો હોટલ શિવ ઇન્ટરનેશનલમાં છેલ્લો દિવસ.